જરૂરિયાતમંદ લોકો કે જેઓ જાહેર માર્ગો પર ધંધો રોજગાર કરી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, આવા જરૂરિયાતમંદ લોકો કે અસહ્ય ગરમીમાં પણ ધંધા રોજગાર કરતા હોય છે, ત્યારે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આવા તમામ લોકોને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉનાળાની અસહ્ય ગરમીમાં જાહેર માર્ગો પર ધંધા રોજગાર કરતા જરૂરિયાતમંદોને જૈન જાગૃતિ સેન્ટર દ્વારા છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। હાલ ઉનાળાની સિઝન ચાલુ છે, ત્યારે સૂર્યનારાયણ દેવે પણ પોતાનો પૂર્ણ મિજાજ બતાવ્યો છે, ત્યારે આવી અસહ્ય ગરમીમાં જાહેર માર્ગો પર ધંધા રોજગાર કરી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા લોકોની ચિંતા કરી જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ઓફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહુવા શહેરી વિસ્તારમાં વિનામૂલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। મહુવા શહેરમાં હંમેશા લોકોપયોગી, સેવાકીય અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માટે જૈન જાગૃતિ સેન્ટરના યુવાનો હંમેશા તૈયાર હોય છે, ત્યારે જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ હરીશભાઈ દોશી, સેક્રેટરી પારસભાઈ પટણી, ખજાનચી હેમાંગભાઈ દોશી સહિતના જૈન જાગૃતિ સેન્ટરના યુવાનોએ ઉનાળાની અસહ્ય ગરમીમાં જાહેર માર્ગો પર બળબળતા તાપમાં ધંધા રોજગાર કરતા લોકોની ચિંતા કરી આવા સામાન્ય લોકોને ઉનાળામાં રાહત મળે તેવા શુભ હેતુ અને વિચાર સાથે જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ઓફ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા આવું સુંદર અને સેવાકીય કાર્ય કરાયું છે। આવા કાર્યને લઈ સંસ્કારી નગરી મહુવાના લોકોએ આ કાર્યની પ્રશંસા કરી છે।